એકવાર વિરેન્દ્રભાઈ હારે વાત થઈ જાય થારું. અમારી મહેનતનું ફળ, અમારો પાક, બંદૂકો દેખાડીને બધુંય લઈ ગયા છે બાપજી. એમાં અમે શું કરી શકીએ? ચોર ડાકુઓને પકડવા એ તો પોલીસનું કામ છે ને. બાપજી કાંઈક કરો, નહીતર અમારા છોકરા ખાધા વિના મરી જાય. અમે હું આખા ગામને રોટલો ખવડાવવાનો ઠેકો લઈ રાખ્યો છે અહીંયા? હાલ નીકળાયથી, નહીતર પડે ઊંધા હાથની હમણાં. હા દુર્ગેશ, બાપજી એકવાર વિરેન્દ્રભાઈ હારે જો વાત થઈ જાય તો સારું. એ અમારી મદદ જરૂર કરશે. અરે જુઓ, વિરેન્દ્રભાઈ આવી ગયા. વિરેન્દ્રભાઈ આવી ગયા. મારો વિરેન્દ્ર આવી ગયો. ઉઠાવી લો જઈને તમારો પાક. ખુશ રહે. ઓપોઝિશન વાળાનું કામ હતું પપ્પા. પાર્ટી ફંડ ભેગું કરવા માટે આવા ખેલ કરી રહ્યા છે તોમરના લોકો. ભાઈજી, જો આજે પાક ન મળ્યો હોત ને તો બધાય ખેડૂતો પાસે ભૂખે મરવા સિવાય કોઈ રસ્તો ના રહ્યો હોત. તમે તો અમારા બધાયનો જીવ બચાવ્યો છે. હું છું ત્યાં સુધી ગામનો કોઈ પણ માણસ ભૂખ્યા પેટે નહીં સૂવે. આ વિરેન્દ્ર પ્રતાપસિંહ બુંદેલાનું વચન છે. બસ એક વિનંતી છે, તોમર જેવા લાલચુ નેતાનો આ પ્રાંતમાંથી સફાયો કરવા અમારે તમારો સાથ જોઈએ છે. એ ભાઈ, વિનંતી કરીને અમને આ રીતે શરમાવો નહીં. અરે સાતે ગામના વોટ તમને જ મળશે. વિરેન્દ્રભાઈની. આવ ચલંદર આવ. એ લોકોની જય જયકાર સાંભળી લીધી, મારી નહીં સાંભળો. ચાલાક તો તમે બહુ છો વિરેન્દ્રજી. પહેલા જાતે જ ખેડૂતોનો માલ લૂંટ્યો અને પછી એ જ માલ એમને પાછો આપીને એમના ભગવાન બની ગયા. વાહ, શું વાત છે! આને તો રાજનીતિ કહેવાય મહુવા. અને તકનો ફાયદો ઉઠાવતા હું તારી પાસેથી શીખ્યો. કાલ સુધી રતલામની ગલીઓમાં થોડા પૈસા માટે નાચતી હતી, અને આજે જો વિરેન્દ્ર પ્રતાપસિંહ બુંદેલાની પર્સનલ આસિસ્ટન્ટ. ખાલી પર્સનલ અસિસ્ટન્ટ કે બુંદેલા પરિવારની થનારી વહુ? ભૂલી ગયા કે શું તમે? ચૂપ થઈ જા લાલા. હમણાં બધા અંદર જશે ને પછી તને દૂધ પીવડાવું છું. બિચારી આટલી ભીડમાં કેવી રીતે બાળકને દૂધ પીવડાવશે? સરખા અંગ ઢંકાય એવા કપડાં પણ નથી આની પાસે તો. માતાજી, રિવાજ અનુસાર માતાજીની જૂની ચૂંદડી તમારા પરિવારમાંથી કોઈ પરિણીત સ્ત્રી જ ઉતારે. મારી મોટી વહુ આવશે. ઉષા. જી માતાજી. પણ મોટી વહુ તો આ જ છે ને, ખાલી નામની જ.
અરે વાહ લાલા, તને તો માતાજીની પૂજા પહેલા જ એમનો પ્રસાદ મળી ગયો. એ છોકરી, હિંમત કઈ રીતે થઈ તારી માતાની ચૂંદડી એક રસ્તે ચાલતી ભિખારણને ઓઢાડવાની? પણ માતાના દરબારમાં તો આપણે બધા ભિખારી જ છીએ ને. તારી આટલી બધી હિંમત? ઉષા, એક પવિત્ર રિવાજનું અપમાન કર્યું છે તે છોકરી. પાર્વતી માની ચૂંદડી કોઈ સામાન્ય કપડું નથી કે જેને ઈચ્છો એને ઉડાડી દો. માતાનો આશીર્વાદ હોય છે. પાર્વતી માના એ જ પાલવ નીચે એક ભૂખ્યું બાળક દૂધ પી રહ્યું છે. માના દૂધથી મોટો આશીર્વાદ બીજો કયો હોઈ શકે? માતાજી, આ મારી દીકરી છે માતાજી. એનો તમારું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો માતાજી. એના વતી હું તમારી પાસે માફી માંગુ છું. માતાનો સૌથી પહેલો આશીર્વાદ બુંદેલા પરિવારની વહુને જ મળે છે પંડિતજી. આજ અમારા પરિવારની વર્ષો જૂની પરંપરા છે. આ 7 ગામમાં દિવાળીના દિવસે દીવા પ્રગટે છે કારણ કે અમે એમના રક્ષક છીએ. બીજી વાર આવી ભૂલ ન થાય, નહીં તો આ ગામ આવતા વર્ષે અંધારી દિવાળી ઉજવશે. અને આની ભૂલની સજા નહીં મળે આને. આની સજા તો એ છે, આજે માં પાર્વતીનો શણગાર આ છોકરી નહીં જુએ. પણ આ મેં જાણી જોઈને નથી કર્યું. વાત પૂરી. ચૂપ.